2 કલાકમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। નેત્રંગમાં 5.3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। તિલકવાડામાં 1.3 ઇંચ વરસાદ, તો નાંદોદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે। 10 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે। કેવડી, શરદા, પીનપુર, ઘાણાવડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ધમરોળી નાખ્યું છે। માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદી માહોલ છે। ઘાણવડથી લીમરવાણા રસ્તા પર આવતી ખાડી 2 કાંઠે વહી રહી છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ છે। સહેલાણીઓ જોવા માટે ઉમટી પડ્યા છે। આજુબાજુના ગામડા તાબદા, ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે। ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ। સવારના 6 થી 10 વાગ્યા સુધી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ગયો છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરો તળાવ બની ચૂક્યા છે। રસ્તાઓ નદી બની ચૂક્યા છે। ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં જે રીતે મેઘો મુશળધાર બનીને વરસી રહ્યું છે, આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ભારે વરસાદથી લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે। માત્ર 4 કલાકમાં આ વિસ્તારમાં 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કેતન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, હાલ ઉમરપાડાના હાલ બેહાલ થયા છે। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ આ વિસ્તારમાં। જી હેજી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડાની અંદર આબ ફાટ્યું એવા દ્રશ્યો સામે આવવા પામ્યા છે। ખાસ કરીને વહેલી સવાર મધરાતથી ધીમીધાર વરસાદ વરસી રહ્યો હતો, પણ વહેલી સવાર 6 વાગ્યાથી હાલ 10 વાગ્યા સુધી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ ઉમરપાડાના હાલ બેહાલ થવા પામ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 350 mm એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। તો ક્યાંક ને ક્યાંક લોકોના ખેતરોમાં પણ પાણી ભરી વળ્યા છે। તો ઉમરપાડાના જે નાના 15 થી 17 કોઝવે જેઓ પણ પાણીમાં ગરક કરતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। જી એચવી કેતન, આભાર માહિતી બદલ। ભરૂચમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ભરૂચના વાલિયા, નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નેત્રંગના લોકોના ઘરોમાં વરસાદે પાણી ભરાતા પરિસ્થિતિ ઊભી થઈ છે। અમરાવતી નદી 2 કાંઠે વહી રહી છે। લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। સવારે 10 વાગ્યા સુધીમાં નેત્રંગ તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાછરસ ગામ આખું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાછરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લાછરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાની તસવીરો સામે આવી છે। ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે। સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। અમારા લાછરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેરહામાં પાણી પેસી ગયા છે। ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને નીચે ઉતાર્યો છે। દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી। એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે। આ જોઈને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે। એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આટલું પાણી છે। તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરસામાં પાણીની અંદર અમે ઊભા છે। હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો પહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી। જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા દીપક અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે આપણી જોડે। દીપક, જે રીતે લાછરસનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિ છે।
બિલકુલ ખાસ હેતુની વાત કરીએ તો જે લાસરસ ગામ છે આજે સવારે 5 વાગ્યાથી મુસળધાર વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, પરંતુ અહીંના નાદોદના જે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તેઓ અહીં આવી ચૂક્યા છે અને જે સ્થળ મુલાકાત કરી છે એમની સાથે આપણે વાત કરીએ. બેન, આપણે સ્થળ મુલાકાત કરીએ, વારંવાર ગામજનોએ રજૂઆત કરી છે કે ગામ જે ખાડામાં આવેલું છે અને આ પાણીનો વારંવાર ઘટના બને છે, તો આપણે હવે આગળ શું કરીશું? નર્મદા જિલ્લાની આ એક થોડીક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પહાડીઓની અંદર આ વિસ્તાર આવેલો છે. એના પરિણામે ઘણી જગ્યાઓ ઉપર ડુંગરાળ વિસ્તાર હોય અને પહાડી વિસ્તાર હોય, એના લીધે જે ગામ વસેલું છે તેવી રીતના લાચરસ ગામ પણ એક આવી રીતના પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અને આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે ગામમાં જે ચારે બાજુની સીમમાંથી પાણી આવે છે કે થરી, કરાઠા અને લાચરસ, આ દરેક સીમમાંથી જે પાણી આવે છે એ પાણીનો ભરાવો થાય છે. અને કારણે આજે 4 કલાક સતત વરસાદ પડવાને કારણે ગામમાં કેડ સમા કરતાં પણ વધારે પાણીનો ભરાવો થયો અને 100 જેટલા પરિવારોને રેસ્ક્યુ કરીને એમને અલગ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. અને એમના માટેની એક અલગ વ્યવસ્થા અહીંયા ગામ લોકો દ્વારા, ગામના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમારા દિનેશભાઈ, એમના દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી પણ ટીડીઓ, એટીડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે મામલતદારશ્રી છે એમના દ્વારા પણ અહીંયા આગળ તાત્કાલિક એક વિઝિટ કરવામાં આવે એ રીતને કહેવામાં આવ્યું છે. ત્યારે બધા જ અધિકારી પણ અહીંયા આવી ચૂક્યા છે. અને આ વિસ્તારના લોકોને જે ઘરમાં પાણી ભરાવાને કારણે અને એમના માલ સામાનને જે નુકસાન થયું છે એ નુકસાનની સાથે સાથે જે લોકો રોજગારી કરતા હતા, પોતાની દુકાનો, તે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે એમના માલ સામાનને ખૂબ નુકસાન થયું છે. સસ્તા અનાજની દુકાનમાં પણ પાણી ભરાઈ જવાના કારણે બધું જ અનાજ પલળી ગયું છે. ત્યારે સરકારશ્રી તરફથી અમને આ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સરકારશ્રીમાં પણ અમે રજૂઆત કરીશું. અને એમનો આજે પાણીના ભરાવાનો પ્રશ્ન જે વર્ષોથી છે એ પ્રશ્નને નિરાકરણ કરવા માટે, એમના જે પ્રશ્નો છે એ પ્રશ્ન માટે અમે જિલ્લા કક્ષાએ થઈને અમે ઉપર સરકારમાં પણ રજૂઆત કરીશું. અને આ તો મોસમનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હજુ તો વરસાદની આ સિઝન હજુ બીજા 2 મહિના ચાલવાની છે, ત્યારે પણ આ પાણીની પરિસ્થિતિની પૂરનું જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને લોકોને સારી રીતે અને સલામત સ્થળે કેવી રીતના રાખી શકાય એ પ્રમાણેનું સરકારમાં એમનું એક આયોજન કરીને એમને રજૂઆત કરીશું. અને આવનારા દિવસમાં ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટેની રજૂઆત કરીને એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની ચોક્કસ કોશિશ કરીશું. બિલકુલ હેતુએ આ હતા જે ખાસ કરીને જે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જેઓ સ્થળ મુલાકાતે આવ્યા છે અને સ્થળ મુલાકાત બાદ જે 150 થી વધુ જે ઘરોમાં જે પાણી ઘૂસ્યા છે જેઓને સહાયની પર આપવાની પણ વાત કરી છે. પરંતુ વાત કંઈક તમને હું બતાવવા જઈ રહ્યો છે દ્રશ્ય કે છે આજે ગામ જે છે ગામ આજે પણ આ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. કેટલાય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. દુકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે કેટલું માલ જે સામાનને નુકસાન થયું છે. જે ખાસ વાત કરીએ તો જે આ ગામ વચ્ચે આવેલું જે ગામ આજે ખાડા વચ્ચે આવેલું ગામ છે ત્યાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું. પરંતુ જે નાદોદના ધારાસભ્ય જે દર્શનાબેન દેશમુખ છે તેઓ પહોંચી ચૂક્યા છે અને લોકો સાથે વાત કરીએ છીએ એટલે કહી શકાય કે જે તંત્ર કરતા જે સરકારી જે અધિકારીઓ છે એ મૌન છે, પરંતુ જે ધારાસભ્ય છે ધારાસભ્ય પહોંચી ચૂક્યા છે અને લોકો પાસે વાત કરવા જઈ રહ્યા છે. વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં આજે ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે સિઝનનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં જ આજે લાસરસ ગામે વિનાશ આવી રહ્યું છે. જી બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો. વધુ પણ એક સમાચાર આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ જે જોવા મળી રહ્યો છે, નદીઓ બે કાંઠે થઈ રહી છે. ડેડિયાપાડામાં મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી છે મોહન નદી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પણ પાણીમાં નવા બનાવેલા જે બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાની આ તસવીરો સામે આવી. બ્રિજ ઉપર પાણી ફરી વળતા મોહન નદીમાં ઘોડાપૂરની જે પરિસ્થિતિ સામે આવી. સ્થાનિકો અટવાયા છે. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને આ ઘોડાપૂરની પરિસ્થિતિથી ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમારી સાથે સંવાદદાતા દીપક અહીંયા જોડાયેલા છે. દીપક, જે પ્રકારની પરિસ્થિતિ છે, આ મોહન નદી જે અત્યારે બે કાંઠે થઈ રહી છે, ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તેના કારણે ભય સતાવી રહ્યો છે. બિલકુલ વાત કરી છે ડેડિયાપાડા અને સાગબારામાં લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈ નદી નાળા જે છે એ છલકાઈ ચૂક્યા છે. આજે ડેડિયાપાડા મોહન નદી છે, મોહન નદી જેમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂરને કારણે જે નવો બનેલો જે બ્રિજ છે એ બ્રિજ પરથી પાણી જતા લગભગ 10 થી 12 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કહી શકાય કે જે આ ગામો સંપર્ક વિહોણા બનતા જે લોકો સ્થાનિકો જે ત્યાં આદિવાસીઓ જે રહે છે, ઉપરવાસમાં જે જંગલોમાં રહે છે, જેમને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. આ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે કોઈ આ પાસે
પેલી પાર જઈ નથી શકતું, ત્યારે આ ડેડિયાપાડા અને સાગબારામાં જે લગભગ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે આફત લઈને આવ્યું છે. હાલ જે નદી જે નાળા છલકાઈ ચૂક્યા છે, જેને લઈ આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. જી બિલકુલ દીપક, કહી શકાય કે એક બાજુ ખેડૂતોએ પાક વાવણી કરી દીધી છે, પરંતુ જે રીતે ઘોડાપુરની પરિસ્થિતિ છે, પાણીનું વહેણ છે, તેના કારણે તેને સૌથી વધારે પાકોને નુકસાન પહોંચે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. અને હજી જો વરસાદ વરસે છે